હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાની કમેન્ટ હતી કે ખારી સિંગની રેસિપી બતાવો. તો આજે હું ખારી સિંગની બહાર જે ભરૂચમાં મળે છે તેવી જ પરફેક્ટ ખારી સિંગની રેસિપી લઈને આવી છું. આ રીતે જો તમે ખારી સિંગ બનાવી લેશો ને તો તમારી ખારી સિંગ 100% પરફેક્ટ બહાર જેવી જ બનશે. અને તમે પહેલી વખત બનાવતા હશો ને તો પણ પરફેક્ટ બહાર જેવી જ બનશે. તો ચાલો આજે ફટાફટ બનાવી લઈએ બહાર જે ભરૂચમાં મળે છે તેવી જ ખારી સિંગની રેસિપી. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આજે ખારી સિંગની રેસિપી. તો આ ખારી સિંગ બનાવવા માટે મેં અહીંયા 1.5 લીટર એટલે કે 3 કપ જેટલું પાણી ઉમેર્યું છે અને તેને ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થઈ જાય એટલે તેમાં મીઠું ઉમેરી દેવાનું છે. તો મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. તમારે જો ખારી ના ખાવી હોય બહુ તો તમે થોડુંક મીઠું ઓછું પણ કરી શકો છો. હવે પાણીને જ્યારે ઉભરો આવે ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું. પછી ગેસ બંધ કરી દેવાનું અને આવી રીતે મોટી મગફળી જે આવે છે ને તે લઈ લેવાની કે કોઈ પણ મગફળી લઈ લેવાની, 2 કપ જેટલી લેવાની અને એને ઢાંકીને 15 મિનિટ સુધી રાખી દેવાની. 15 મિનિટ થઈ જાય એટલે તરત જ આપણે એનું પાણી નિતારી લેવાનું. એને વધારે વાર નહીં રાખતા, નહીંતર એ સોફ્ટ થઈ જાય છે ને પછી શેકાતી નથી. એટલે 15 મિનિટ જ એને રાખવાની અને પછી એનું બધું જ પાણી નિતારી લેવાનું. જેટલું બને એટલું પાણી તમારે એને નિતરવા રાખી દેવાનું. 2 થી 5 મિનિટ એને રાખી દેવાનું. પછી એ જ વાસણમાં પાછી મગફળી ઉમેરી દેવાની અને એમાં આપણે મીઠું ઉમેરી દેવાનું છે. આ જે સિંગ હોય છે તેમાં જે ઉપરની ખારાશ તમારે જેટલી જોઈતી હોય ને તે આ મીઠુંથી થાય છે. એટલે જો તમારે અત્યારે ખારાશ ઓછી કરવી હોય કે તમારે બીપી હોય ને ન કરવી હોય ને તો અત્યારે મીઠું ના ઉમેરતા પહેલી જ વખતમાં મીઠું ઉમેરીને એને 15 મિનિટ સુધી રાખી દેજો સાઈડમાં. હવે 10 મિનિટ થઈ જાય ને એટલે આપણે મીઠું શેકવા મૂકવાનું છે. આજે હું મીઠામાં જ બનાવવાની છું. તમારે જો રેતી જોતી હોય તો રેતીમાં શેકવું હોય તો રેતીને ધોઈને કોરી કરી લેવાની અને પછી એને આમાં લઈ લેવાની અને આવી રીતે વાસણમાં મીડિયમ ટુ હાઈ ગેસ રાખી દેવાનો અને એને આપણે ગરમ કરવાનું છે મીઠાને. અહીંયા મીઠું મેં 3 થી 4 વખત વાપર્યું છે એટલે થોડો કલર ચેન્જ થઈ ગયો છે. જો તમે નવું મીઠું વાપરતા હશો તો સફેદ કલર હશે. જેમ જેમ એ મીઠું શેકાતું જશે ને એમ એમ એ રેતી જેવા કલરનું થઈ જશે અને એ રેતીના જેવું જ કરકરું પણ થઈ જાય છે. હલાવતા રહેવું હોય તો તમે હલાવી પણ શકો છો અને આવી રીતે મીઠાને સાઈડમાં કરીને રાખી દેવું હોય તો સાઈડમાં પણ રાખી દઈ શકો છો. હવે મીઠાને ગરમ કરવાનું છે આપણે શેકવા માટે. તો મીઠાને એકદમ ફૂલ ગરમ કરવાનું. આવી રીતે હાથ રાખો તો તમને ગરમ લાગે ને એટલું ગરમ કરવાનું. મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની છે અને તમે જોઈ શકો છો 5 મિનિટમાં મીઠું સરસ ગરમ થઈ જશે. પછી બધી જ ખારી સિંગ મેં અત્યારે ઉમેરી દીધી છે. તમારે જો મીઠું ઓછું લેવું હોય તો તમે મીઠું ઓછું લીધું હોય તો પછી ખારી સિંગ પણ ઓછી જ નાખજો. મેં અહીંયા 1 કપ જેટલું મીઠું લીધું હતું એટલે મેં ખારી સિંગ પણ બધી જ ઉમેરી દીધી છે. જો તમે ખારી સિંગ ઓછી ઉમેરવી હોય તો મીઠું પણ ઓછું ઉમેરજો. પહેલાં જ્યારે સિંગ તમે મીઠુંમાં નાખશો ને તો મીઠું બધું એને ચોંટી જશે. પછી જેમ જેમ શેકાતું જશે ને એમ મીઠું બધું છૂટું પડી જશે અને સિંગ પણ એકદમ છૂટી પડી જશે. તમે જોઈ શકો છો સરસ મજાની સિંગ છૂટી પડી ગઈ છે. 5 થી 7 મિનિટ થઈ જાય પછી ગેસ ખાસ ધ્યાન રાખજો, ધીમો કરી દેજો, નહીં તો તરત જ લાલ થઈ જશે સિંગ અને અંદરથી કાચી રહેશે. 5 મિનિટ આપણે મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર શેકવાની અને પછી આપણે એને ધીમા ગેસ ઉપર આપણે શેકતું રહેવાનું છે. એને સતત હલાવતા રહેજો, રાખી ના મૂકતા, નહીં તો અમુક જગ્યાએ દાજી જશે અને અમુક જગ્યાએ આપણી ખારી સિંગ શેકાશે નહીં. એટલે આપણે એને સતત હલાવતું રહેવાનું છે અને પછી થોડીક વાર પછી ચેક કરી લેવી. 5 થી 7 મિનિટ પછી આવી રીતે સિંગમાંથી ફોતરું છૂટું પડી જાય ને, આરામથી છૂટું પડી જાય ને તો સમજી લેવાની આપણી સિંગ શેકાઈ ગઈ છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે ગરમ ગરમમાં તમે જો સિંગ ખાશો ને ત્યારે તો તમને થોડીક પોચી લાગશે, પણ જો તમે એને શેકવા જશો ને તો એ વધારે પડતી કડક થઈ જશે અને આ સિંગ છે ને થોડીક વાર ઠંડી થશે ને એટલે એ સરસ મજાની બહાર જેવી કડક થઈ જ જશે. પણ જો તમે વહેલા વધારે શેકી લીધી હશે ને તો પછી એકદમ કડક થઈ જશે ને તો તમે ચાવી પણ નહીં શકો. તો બસ આપણી આ શેકાઈ ગઈ છે સિંગ. તો ગેસ બંધ કરીને આપણે એને મીઠામાંથી કાઢી લઈએ. તો આવી રીતે કોઈ પણ ઘઉં ચાળવાનો ચાળણો હોય એ લઈ લેવાનો અને એમાંથી આપણે એને ચાળી લેવાનો. તો તૈયાર થઈ ગઈ છે આપણી મસ્ત મજાની બહાર ભરૂચમાં મળે છે તેવી જ ખારી સિંગ. આ ખારી સિંગ બનાવી તમે જોઈ લીધું, એકદમ ઇઝી છે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસિપી કેવી લાગી. રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો. સાથે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યો છો તે પણ કમેન્ટ કરીને કહેજો. તો તમે એન્જોય કરો આ ખારી સિંગ. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.